જય માતાજી, જય વિહતમાં. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા જ છો. ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છે ગલતેશ્વર મહાદેવના મંદિરે. ત્યાં સ્વિમિંગ પુલ બી છે ને ગલતેશ્વરની મોટી મૂર્તિ બી છે. તો આજે વિચાર્યું છે કે આપણે ગલતેશ્વર મહાદેવના મંદિરે જઈએ, તમને બી દર્શન કરાવી દેવું ને અમે બી દર્શન કરી લઈએ. બહુ દિવસ થઈ ગયા છે, દર્શન કર્યા નથી. તો ચાલો આજે ફાઇનલી આપણે ગલતેશ્વરનો પ્રોગ્રામ બનાવી દીધો છે ને હવે જઈ રહ્યા છે આપણે ગલતેશ્વર. તો મોટાભાઈ આવી રહ્યા છે ને હજી અમે પેટ્રોલ પુરાવી દીધું છે ને હવે મોટાભાઈ આવે તો નીકળીએ ગલતેશ્વર. તો ભાઈ લોકો આવી ગયા છે તો ફાઇનલી હવે આપણે ઉપડશું જ ગલતેશ્વર. તો જોઈ શકો છો તમે. ભાઈ હવે ક્યાં જવાનું છે આપણે જવાનું છે ગલતેશ્વર મહાદેવ ટેમ્પલ. હા, તો મળીએ હવે, ચાલો. મેલડી માતાજીનું મંદિર બી આવી ચૂક્યું છે, જે આપણે બનાવેલો તો બ્લોગ. જેને ના જોયું હોય ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો, લિંક આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં. આ સીધો રોડ અમદાવાદ બાજુ જાય છે ને આ મુંબઈ તરફ જાય છે. તો આપણે ફાઇનલી ત્યાં ઊભા રહ્યા છે કામરેજ ચોકડી પાસે. તો આપણે સીધું જ જવાનું છે. ગરમી જ આટલી છે કે નાસ્તો પાણી કરવું જ જોઈએ, રસ્તામાં પાણી તો પીવું જ જોઈએ. ઘરે જ પાણી અમે લઈને આવ્યા હતા, ઠંડુ પાણી. તો એ થોડું પાણી વાણી પી લઈએ, ગરમી જ બહુ. તો પાણી વાણી પી લીધું છે. તો હવે આપણે ચાલો ફાઇનલી કન્ટિન્યુ કરીએ વિડીયો અને નીકળીએ પાછા. ભાઈ હવે ગાડી ચલાવી રહ્યા છે. આપણે ફાઇનલી ગલતેશ્વર પહોંચી ચૂક્યા છે. તો હવે તમને અંદર વિઝિટ કરતા હો તો ચાલો અંદર. બજરંગી લંબીનું બી મંદિર છે. આપણે મંદિરના અંદર જાઓ, બીજું બધું વિઝિટ કરો. તો હવે ડાયરેક્ટ જઈએ છે સ્વિમિંગ પુલમાં. તો મળી અહીંથી ટિકિટ લેવાની છે. તો તમે જોઈ શકો છો. ભાઈ કેટલી ટિકિટ? ચાલો ટિકિટ બતાવી દો. ટિકિટ બતાવી દો.
હા ચાલો. આવું છે સ્વિમિંગ પુલ, તમે જોઈ શકો છો. ખબર પડી કે હશે કે કેવી મોજ કરવાના છે આપણે લોકો, તો બ્લોગમાં આવી રીતના બન્યા જ રહેજો. તો ચાલો આપણે મોજ કરશું. આજે બહુ બધી પબ્લિક આવી છે કેમ કે આજે રવિવાર છે. આમ સોમવાર મંગળવાર હોય ત્યારે લગભગ પબ્લિક નથી હોતી જેટલી રવિવારમાં હોય છે. તો જુઓ, હા અડધું સુરત તો ગાય ગલતેશ્વરમાં જ છે. આ 50 રૂપિયા, ખાલી 50 રૂપિયા. તો 50 રૂપિયામાં હજુ તમને કેટલી મોજ જોવે. આ મોજ તો 50 રૂપિયાથી બી ઉપર વસૂલ છે કેમ કે આટલી બધી પબ્લિકને મેન બસ સ્વિમિંગ પુલમાં 50 રૂપિયા તો કોઈ જગ્યા છે જ નહીં. જે સુરતમાં ગલતેશ્વરમાં માત્ર 50 રૂપિયામાં આટલી મોજ કરવા મળે છે. તો તમે બી આવો, વિઝિટ કરો ગલતેશ્વરમાં, તો મજા કરવાના જ છે. તો જોઈ શકો છો તમે મોજ સુરતની ગલતેશ્વર.
લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય મહાદેવ જરૂરથી લખજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય વિહત.